એવું ના આવડે. સબસ્ક્રાઇબ કરો એમ તો કીધો ખાલી. કયો તો ખરા. એવું મને આવડે નહીં. એવું મને ન આવડે. જોઈને પૂજા દેખા. એવું કોણ બોલે? બોલે. તારા સંબંધી કોક બોલે. હા. હા. તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આવ્યું કે તમે બધા મસ્ત અને મજામાં જ હશો. તો આજનો વ્લોગ મેં સ્ટાર્ટ કર્યો છે અને હું છું મારા સાસરીએ. તો જો તમે બધા લબાસો જો કેવો બધું છે. વિજય બહાર સૂતા છે. મારે છે ને બધું સરખું કરવાનું બાકી છે અને આ બધું મારું નથી, મારા સાસુનું છે. આ મને ગિફ્ટમાં આવી છે, આ મને ગિફ્ટમાં આવી છે, આ મારો ઢીંગો. વિજય સૂકા છે. હાલો આપણે વિજયને લોક મારીને રહ્યા સારી. તો નીચે જાવી, નીચે શું કરે જોઈએ આપણે. તો મને વ્લોગ સ્ટાર્ટ કરવાનું વિજય કીધું તું, પણ હું ભૂલી ગઈ હતી અને અમે બધું કામ કરીને નવરા બેઠા છીએ. પછી મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો અને અહીંયા અમર જેઠાણી છે ને ગીતું સાંભળે અને અમે બે સાંભળતા હતા. પછી મને આ બેઠા બેઠા યાદ આવ્યું કે વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. જો કેટલા વાગ્યા? 9 વાગ્યા. તો આજે અમારે સાડી પહેરવાની છે ને, તો અમે બે વિચારીએ કે કી સાડી પહેરીએ. તમે કમેન્ટમાં કહેશો આમાંથી કી મસ્ત લાગે. હો શું કરો તમે? ક્યારે તો અથાણું બનાવવાનું છે ને, બનાવવાનું હોય ને. કેરી તો અત્યારે ત્યાંમાં હતી. આ કેટલી કેરીનું અથાણું છે? 5 કિલો. 5 કિલા કેરીનું અથાણું છે. તમારે કઈ કેવું? હે કઈ નથી કેવું? હા હું નથી જોતા. એમાં જેઠાણી ઉભા ને એટલે લ્યો બધા વ્યા ગયા, અંતાઈ ગયા. આ કેદી બની રહે અથાણું? હે કેદી બની રહે અથાણું? કાલ સુધી નાખવાનું છે. કાલ નાખવાનું છે. સૂકવવાની એવું છે. ઓકે ડન સમજી ગયું. શું કરવાનું છે? હવે હૂકવી દેવાનું છે. કોઈને કેરીના અથાણાનો ઓર્ડર દેવો હોય ને તો અમને કહેજો, આમ બનાવી દેશું. કા અહીંયા હૂકવાનું છે, તો અહીંયા હૂકવી દેવાનું છે કેરી. પછી કોને ખબર કેદી અથાણું બને. કેરીને હૂકવવાની શું લેવા? સૂકવવી પડે ને, બગડી જાય. એવું છે. પેલા હૂકવી દેવાની. કેટલા દિવસ સુધી હૂકવી દેવાની? કાલ સુધી. એવું છે. તો હાલો ગાઈસ, પછી મળીએ. પેલા હૂકવી દઈએ ને પછી મળીએ. હા હાલો થોડીક સોડા પી લેવી. તમારે પીવી સોડા? મસ્ત લાગે હો સોડા. ટીવી જોતા જાવી. મારા સાસુમાં કાક કે હું કયો હું હા મારા જેઠાણી ને મારા જેઠને કાંઈક બહાર જવાનું છે. હા બોલાવે તમને ઓલા બેન. કોને ખબર. તો હું સિરિયલ જોતી હતી ને, હું તમને બધાને બતાવું કે મારી ફેવરેટ સિરિયલ છે આ.
આ મારી ફેવરેટ સિરિયલ છે વસુધા. સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધી હું આ સિરિયલ જોઉં. અત્યારે મારા સાસુના ઘરે હું સિરિયલ જોઉં. જો કેટલા વાગ્યા 11:30 થવા આવ્યા અને છે ને મમ્મી રસોઈ કરે ને અમે બધા બેઠા. બોલો શું બનાવો મમ્મી તમે? આ શું છે? આ રોટલા ને શાક ને આમાં ગવાર બટેટાનું શાક. કા શાક તો મારા સાસુ જ બનાવ્યો. અમે બસ ખાલી એટલી રોટલી કરીએ 20 થી. ફ્રીજમાં પાણી મૂકી દઈએ. હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને હવે હું જાઉં છું ઉપર ફોન મૂકવા. અને આ મારું બહારનું લોકેશન છે. જો કેટલી હવા આવે, તો એ તડકો એટલો છે અને હવા એટલી આવે. મજા આવે પણ આ ખુલ્લામાં. અહીં અમારી સિવાય કોઈનું મકાન નથી. અને મારી ફેવરેટ સિરિયલ છે હો આ સિરિયલ. મને બહુ એટલે બહુ ગમે. અત્યારથી લઈને એન્ડ થાય ને ત્યાં સુધી આ સિરિયલ જોવાની છે, સ્ટાર્ટિંગથી લઈને. અને અત્યારે વાગ્યા છે 11:30 વાગ્યા છે. થાકી ગયા કે તમે? બાકી જઈ ને. તો હું કા તારે કઈ કરવું? તો હું આ હું ખાવ તમે? કાતરા. કાતરા ખાય. કાતરા એકલા એકલા ખાય હો, આપણને પૂછે નહીં. તમારે કાંઈ કેવું કી તો જો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. એવું ના આવડે. સબસ્ક્રાઇબ કરો એમ તો કીધો ખાલી. કયો તો ખરા. એવું મને આવડે નહીં. એવું મને ન આવડે. કા એવું મને આવડે. નહીં એવું ન આવડે. હાલો તો ગાઈસ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. રૂટીનનો વ્લોગ બતાવવાનો છે આજ તમને બધાને. તો હવે હું ઉપર આવી ગઈ છું અને વિજયને જગાડવા આવી છું. વિજય જાગે કે ન જાગે કોને ખબર, જોઈ લઈએ. હાલો જાગન છે કે હે? હાલો જાગી જાઓ. આ માણસ સૂતા હોય ને ત્યારે કેવો માસૂમ લાગે. કુચી 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 ચુઈ ચુઈ ચુઈ. ઓય બાપા જગાડીને જ રહ્યા તો આવું જ કરે રોજ. એટલે રોજ જ્યારે જગાડું ને ત્યારે એમ જ કરે. 5 મિનિટ 2 મિનિટ એવું જ કર્યા કરે. અને પછી નો જાગવું હોય ને તો આપણા ઉપર ગુસ્સો કાઢે. પછી ગુસ્સો કાઢે ને એટલે આપણે ભાગી જવાનું. આપણે એને આંખો બતાવે ને એટલે આપણે ભાગી જવાનું. તો કાંઈ નહીં, મળીએ હવે આગળ. હજી તો અમારે ગામમાં જવાનું છે. બાય બાય. આમ જો આને કઈ કામ ધંધો જ નથી. કોની લઈને વી આવ્યા સાયકલ? એમ નહીં, સાયકલ કોની લઈને વી આવ્યા? હે હું લેવા ગયા હતા? સોડા. જાગીને પેલા તો આ જ જોવે. તો મિત્રો જાગી ગયા છીએ અને ચા પી લીધી અને માવો બનાવીએ છીએ. ખાવો છો કોઈને? મોકલાવું? તમારી સવાર ક્યારે થાય? અત્યારે વાગ્યા છે 3:20 જેવું છું છે. 3:20 જેવું. તો હવે ક્યારે જવાનું છે? ગામમાં જવાનું છે. ગામમાં જવાનું ખરીદી કરવા. અને એક વાત હું તમને કહી દઉં કે આજથી પૂજે અને મેં ચેલેન્જ લીધો છે. હજી જાગ્યો છું એટલે છે ને થોડુંક બોલવામાં થોડું થઈ જાય તો માફ કરજો. 10 દિવસનો ચેલેન્જ લીધો છે અને સતત 10 દિવસ વ્લોગ મૂકવાના છે, ઉતારવાના છે. એ રીતનો ચેલેન્જ છે. 10 દિવસનો ચેલેન્જ પૂરો થાય એટલે ડાયરેક્ટ લેવાનો છે 20 દિવસનો. 20 દિવસનો પૂરો થાય એટલે ડાયરેક્ટ લેવાનો છે 30 દિવસનો. 30 દિવસનો પૂરો થાય એટલે ડાયરેક્ટ 60 દિવસનો. બસ હવે ચોખ્ખું કહી દેવાય કે 60 દિવસનો પૂરો થાય એટલે ડાયરેક્ટ 120 દિવસનો. એમ કરતા કરતા આખું વર્ષ વ્લોગ ચાલુ રાખવાના છે અને મહેનત કરવાની છે. અને જલ્દી તમારી ચેનલ મોનેટાઈઝ કરી દો તમે. અને સપોર્ટ કરો એવી આશા છે, અપેક્ષા છે.
બધું જ છે અને તમારા જોડે. તમને વિનંતી છે કે સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ. અને અમને સપોર્ટ કરો. તો કાંઈ નહીં, બીજું તો કંઈ માંગતા નથી. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને થોડોક સપોર્ટ કરજો. હા, ગામડામાં રહેશો તો એટલે અત્યારે તો હું સિટીમાં આવી ગઈ, પણ અમારા ઘર બાજુ બધા એવું બોલે કે નહીં એટલે માર ખાવાની હતી. જ ને ન ને ફ ને કી જાવું ને કા એ યાર એને જોઈ ને પૂજા દે કા એવું કોણ બોલે બોલે તારા સંબંધી કોક બોલે. હા શું કરો? હા મમ્મી કહે કે હવે આખી રાત ભૂકાય તો આમાં સજાવીએ મમ્મી પૂછો મને તો કઈ ખબર ન હોય પહેલી વાર જોયું. આ શું છે મમ્મી? આ શું છે? મોઢામાં માવો ભર્યો ને પાછા કે બોલાવે. આ બધી માવા કા બોલી? તમે માવસ ખાઓ આખો દી. માવા ખાવાના હોય ને બહુ આનું અથાણું બનાવવાનું છે. હા હે એટલે વેચવાનું છે કે ખાવાનું છે? ખાવાનું છે એટલું બધું હા ફુલ્લીને બહુ ભાવે કેમ? મારે આટલું જ બનાવે છે મમ્મી. હે તો ફાઇનલી માવો મોઢામાં ચડાવી લીધો છે અને પુડલીને હું થઈ ગયા છે તૈયાર. હા પુડલી, અમારે જવાનું છે ગામમાં ખરીદી કરવા, કેમ કે 2 દિવસ પછી મારા નણંદના શ્રીમત છે તો એમની ખરીદી કરવા જવાની છે. મજા અમે જાય છીએ બે ગામમાં મહુવા માર્કેટમાં. અત્યારે તો 6 વાગવા 5:30 થયા છે, બધું મોસ્ટલી બંધ તો થઈ જ ગયું છે તોય કાંઈ નહીં તો કન્ટિન્યુ. બને રે. કાંઈ નહીં તો હવે આવી ગયા છે કપડા લેવા. હા ઘણી બધી વસ્તુ લઈ લીધી છે. હવે આ બેગ લીધું છે, શર્ટ ગોતવાનો છે બાકી. તમે તો વાત એમ કરો જાણે મારા હાટું ન લેવા આવ્યા હોય. પેટ્રોલ પુરાવા આવ્યા હતા પણ પેટ્રોલ પંપે લાઈન તો જો કેટલી છે, તો અમે આમ નામ દેવી ગયા. શું કેવું તમારું? મમ્મીની માયા હજી નથી મૂકતી જો ભાઈ. ગામમાં આવ્યો ને તો પછી કે મમ્મીને ત્યાં જતા આવી કે મારા મમ્મીને મળવા આવી આવી. બોલો જો રોજ આવું આ એમ થોડુંક નજીકમાં છે ને તો આમ ગામમાં ગમે એ વસ્તુ લેવા જવાની હોય એટલે અહીંથી તો નીકળવાનું જ હોય તો વળતા અહીં આટો મારીને તો ગામની મમ્મી મારા વગર માંદા પડી ગયા બિચારા. હાલ તો ભાગશું ને ઘરે. હા હાલો હાલો જઈએ. અમે 120 કિલો કિલો છે આય ફાઇનલી તો ઢોકળા ને એવું નાસ્તો ઘરે લઈને આવ્યા છીએ હવે. આમ જો ઢોકળા ખાઈએ છીએ. કેમ ખવાય ઢોકળા હાલો બતાવો બધા તો. ઢોકળા ખાઈએ આમ. ફાઇનલી તો રૂટીન બ્લોગ અમારો વાગી ગયા છે સાંજના 7 અને નાસ્તો કરીએ છીએ અને અડધી કલાક પછી તો જમવાનું છે. રાતનું જમવાનું મમ્મી બનાવે છે. અત્યારે નાસ્તો કરીએ છીએ. મમ્મી જમવાનું બનાવે છે અને પાપડ શેકાય છે, તળાય છે. તળેલા ભાવે, શેકેલા નથી ભાવતા કામી. તો વિજય અહીંયા જમવા બેસી ગયા છે કેમ કે વિજયને જવાનું છે હવે હોટલે. કેટલા વાગે જવાનું છે? 9:30. 8:30 એટલે હું એ વિચારમાં પડી ગઈ, મેં કીધું કેમ એમ કીધું 9:30. તો જમી લ્યો પછી આપણે વ્લોગનો એન્ડ કરી દઈએ. તો કાંઈ નહીં, ટાટા. તો મિત્રો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો અને આજનો અમારો વ્લોગ રૂટીન હતો. એટલે આજે અમે આખા દિવસમાં શું કર્યું, ક્યાં ગયા, શું ખાધું, શું કામ કર્યું એ બધું તમને વ્લોગમાં બતાવ્યું છે. અને બધા મારું સામું જોવે છે અને આ હું
તો મિત્રો વ્લોગ નો એન્ડ અહીંયા જ કરીએ છીએ. તો વ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ભાઈ બંધ મારા વાલા મિત્રો વડીલો બહેનો સબસ્ક્રાઇબ ની ખૂબ જ જરૂર છે, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આજ પહેલો વ્લોગ રૂટીન નો હતો અને હવેથી 10 દિવસનો ચેલેન્જ છે, એટલે 10 દિવસ સુધી રૂટીન વ્લોગ આવશે. આજે નહીં, રૂટીન નો આજે પહેલો વ્લોગ છે અને એને આગળના દિવસે અમે ગયા હતા કોટડા, એ વ્લોગ આવશે કાલમાં. તો ઈ ટૂંકમાં આવી ગયો છે વ્લોગ, ઈ જોવાનું ભૂલતા નહીં. જોઈ આવજો, આપણી ચેનલમાં આવી ગયો છે, તો જોવાનું ભૂલતા નહીં. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વ્લોગમાં. જો કે હું તો સૂતો હશે, પણ પૂજા વ્લોગ ચાલુ કરે એટલે એને ઈ હેન્ડલ કરશે. હવે હું તો શું કહેવાય, બપોરના 2-3 વાગ્યા પછી જાગવાનું હોય મારે, તો કેમ કે અત્યારે આવવાનું હોય હોટલે. તો કાંઈ નહીં, પૂજા તમને આગળનું કહે છે થોડુંક ઘણું. તો કાંઈ નહીં, બસ એટલું જ કેવું છે કે સપોર્ટ કરજો થોડો અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જો આજે તો એન્ડ કરીએ છીએ, કાલના નવા બ્લોગમાં તમે બન્યા રહેજો. ટાટા.